નમસ્કાર મિત્રો. આમ આદમી પાર્ટીનો ભરતી મેળો શું ડેન્ટ રિકવર થયો છે કે થશે? આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે, સાથે જ 2027ની વિધાનસભા ચૂંટણી પણ નજીક આવી રહી છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીને ડેન્ટ પડ્યો હતો. રાજુ કરપડા બોટાદ કડદા કેસમાં જેલમાં ગયા, બહાર આવ્યા અને તેમજ પાર્ટી ઉપર આરોપ કર્યા. ખાસ કરી પાર્ટીના જ નેતાઓ એટલે કે ગોપાલ ઇટાલિયા અને સાથે જ મનોજ સોરઠિયા પર આકરા પ્રહાર કર્યા. સાથે જ એવું પણ કહી દીધું પાર્ટીને કે જેટલી અપેક્ષા હતી એ પૂર્ણ નથી થઈ. પાર્ટીએ જે વસ્તુઓ કરવાની હતી એ પાર્ટી નથી કરી શક્યું અને સાથે જ ગોપાલ ઇટાલિયા ઉપર પણ પ્રહાર કર્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે જોવા જઈએ તો આમ આદમી પાર્ટીને ડેન્ટ પડ્યો છે, કારણ કે ખેડૂત વર્ગ જે રાજુ કરપડા સાથે જોડાયેલો હતો એ રાજુ કરપડાના જવાથી કદાચ આમ આદમી પાર્ટી સાથે ન પણ જાય, કારણ કે એક સ્વાભાવિક વસ્તુ છે, તમારી માટે કોઈ માણસ લડતો હોય એની ઉપર તમારી લાગણી હોવી એ ખૂબ સ્વાભાવિક છે. પરંતુ હવે રાજુ કરપડા જાય એટલે એનો ખેડૂત વર્ગ જે એક ટકાવારી ધરાવતા હશે, વોટ બેંક, એક પાકી વોટ બેંક ધરાવતા હશે, એની સાથે આમ આદમી પાર્ટીમાંથી જતી રહે. અને એમાં પણ અંદરો અંદર આમ આદમી પાર્ટીના નેતાઓના જ ડખા. આમ આદમી પાર્ટીમાંથી આપણે આ બધી જ ચર્ચાઓની વચ્ચે પણ જોયું, દેવાયત ખબરવાળી વાત પણ આપણે કરી લીધી કે શું આવનારા સમયમાં ચોટીલાનો ચહેરો બની શકશે. અને બીજી વાત, રાજુ કરપડા હતા તો એ આમ આદમી પાર્ટીમાંથી ચોટીલાનો ચહેરો હતો, કારણ કે તમને ખબર ન હોય તો કહી દઉં કે ગયા વખતેની વિધાનસભા ચૂંટણીમાં બીજા નંબરની વોટ બેંક ધરાવતા રાજુ કરપડા હતા. રાજુ કરપડાનો હોલ્ડ તો ખરી ચોટીલામાં, અને તેમજ એ ચોટીલાનો આમ આદમી પાર્ટીનો ચહેરો હતો. પરંતુ એ ગયા પછી આમ આદમી પાર્ટીનો ચહેરો કોણ એ પણ સવાલ હતો. અને એમાં પણ દેવાયત ખબરની વાત કરી. આ બધા જ ડખ્ખાઓની વચ્ચે અરવિંદ કેજરીવાલ ગઈકાલે ગુજરાત પ્રવાસે હતા, ગાંધીનગર આવ્યા હતા અને સાથે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એટલે કે ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા, સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓ એટલે કે પ્રવીણ રામ, મનોજ સોરઠિયા બધા જ હાજર રહ્યા હતા. સીધી વાત છે ને, તેમના રાષ્ટ્રીય કન્વીનર આવતા હોય એટલે એની હાજરી હોય જ. પરંતુ આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીએ કદાચ એનું ડેન્ટ રિકવર કર્યું હોય, રિકવરી કરી રહ્યા હોય એવું લાગે આપણને. ભરતી મેળો શરૂ કર્યો છે. ગઈકાલે અરવિંદ કેજરીવાલના હસ્તે જ આમ આદમી પાર્ટીમાં 3 સક્રિય નેતાઓને જોડવામાં આવ્યા છે, અલગ અલગ વિસ્તારોના છે. હું વાત કરું તો અરવિંદ કેજરીવાલની હાજરીમાં સાથે જ આ 3 જે ધારાસભ્યો છે અને તેમજ 2 નેતાઓ છે એની હાજરીમાં 3 લોકોને જોડવામાં આવ્યા છે. એમાં પહેલા છે માણસાના યુવા નેતા દયાલ ઠાકોર, આપમાં જોડાયા છે. યુવા નેતા, યુવા વર્ગ ધરાવતા નેતા હશે અને સાથે જ એમના ગામમાં એનો હોલ્ડ પણ હશે, સામાજિક રીતે સક્રિય છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સાથે જ ઠાકોર સમાજના છે. ઠાકોર સમાજનો વર્ગ ખૂબ મોટો, વોટ બેંક પણ ખૂબ મોટી, એટલે એ એક સ્વાભાવિકતા છે કે જો ઠાકોર સમાજના કોઈ આગેવાન જોડાશે તો અમુક ટકાની વોટ બેંક એમાં જઈ શકે છે. બીજી સૌથી મોટી વાત એ કે દૂધસાગર ડેરી જે મહેસાણામાં આવેલી છે એના 2015થી 20ના ચેરમેન રહી ગયેલા જે આશાબેન ઠાકોર છે એને પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને સાથે જ તેમને જોડવામાં પણ આવ્યા છે. પરંતુ ઠાકોર સમાજના 2 નેતાઓ, એક સાઈડ તમે જોવો કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોર છે, ભારતીય જનતા પાર્ટીમાં અલ્પેશ ઠાકોર, આમ આદમી પાર્ટીમાં ઠાકોર સમાજનો કોઈ એવો ચહેરો નહોતો. પરંતુ હવે આમ આદમી પાર્ટીએ 2 ઠાકોર સમાજના ચહેરાને લીધા છે અને તેમને પણ ક્યાંક કોશિશ તો કરી છે કે ઠાકોર સમાજની વોટ બેંક આમ આદમી પાર્ટીમાં પણ અમુક ટકાવાળી આવે. ત્રીજા વ્યક્તિની વાત કરવામાં આવે તો ત્રીજા વ્યક્તિ ને પણ આમ આદમી પાર્ટીમાં જોડ્યા છે. એ છે ભારત
આદિવાસી પાર્ટી એટલે BAP ના રાષ્ટ્રીય પ્રવક્તા રાજુભાઈ વલવાઈ રાષ્ટ્રીય પ્રવક્તા છે અને આદિવાસી સમાજનો ચહેરો છે. પહેલી વાત, આમ આદમી પાર્ટીમાં એક આદિવાસી ચહેરો છે જ અને એ ધારાસભ્ય પણ છે જે ચેતર વસાવા છે. અને બીજા હવે આ આદિવાસી ભારત આદિવાસી પાર્ટીના પ્રવક્તા અને આમ આદમી પાર્ટીમાં જોડ્યા છે એટલે આમ આદમી પાર્ટીને ફાયદો તો ખરી જ. આદિવાસી સમાજ પણ એક એવો સમાજ છે જે ખૂબ લાંબી વોટ બેંક પણ ધરાવે છે. ખેર, પણ આદિવાસી સમાજનો ચહેરો આગળ આવે અને આદિવાસી સમાજ માટે લડે એ સ્વાભાવિક છે, પરંતુ આમ આદમી પાર્ટીને આગળ રાખીને લડે એ જોવું રહેશે કે આમ આદમી પાર્ટી હવે ઠાકોર સમાજ પર એમને ફોકસ કર્યું છે. 2 આગેવાનો એમાંથી લીધા છે, જોડ્યા છે તેમની સાથે અને તેમજ અમુક ટકા વોટ બેંક લેવાનો પ્રયત્ન કર્યો છે. બીજી બાજુ આદિવાસી સમાજનો એક ચહેરો જોડાયો છે સાથે, એટલે ચેતર વસાવા સાથે પણ એ જોડાઈ શકે છે, કામ કરી શકે છે. ત્યાંથી એમની કામગીરી સરળ પણ થઈ શકશે. આદિવાસીનો એક એવો પણ ચહેરો બની શકશે જે આદિવાસી સમાજ માટે લડતો જોવા મળી શકે છે આવનારા સમયમાં. આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને જે રીતે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ ને ભારતીય જનતા પાર્ટી ત્રણેય મહેનત કરી રહ્યું છે, સામાજિક રીતે સમાજને જોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કારણ કે એક સીધી વાત છે, કોઈ ઠાકોર સમાજ લઈ લ્યો કે કોઈ જ પણ પાટીદાર સમાજ લઈ લ્યો, આ સમાજની વોટ બેંક અમુક પાર્ટી ધરાવતા જ હોય. જો એક સીધી વાત છે, ઠાકોર સમાજની વાત કરવામાં આવે, કેમ કે આમાં 2 ઠાકોર સમાજના આગેવાનોને જોડાયા છે, એટલે એ સમાજની વાત કરીએ તો ઠાકોર સમાજમાંથી કોંગ્રેસમાં જ્ઞાનીબેન ઠાકોરનો ચહેરો, ભારતીય જનતા પાર્ટીમાં અલ્પેશ ઠાકોરનો ચહેરો અને હવે આમ આદમી પાર્ટીમાં પણ 2 ચહેરા છે. એક દયાલ ઠાકોર છે અને બીજા આશાબેન ઠાકોર છે. ખેર, આશાબેન ઠાકોર છે એટલા એક્ટિવ નહોતા, પરંતુ એક સ્વાભાવિક વસ્તુ છે, એ ચેરમેન રહી ચૂક્યા છે અને તેમજ એના સમાજમાં એ વિસ્તારનો તો હોલ્ડ ધરાવતા જ હોય, કારણ કે એ સમાજમાંથી ચેરમેન બન્યા હોય એટલે એક સ્વાભાવિક વસ્તુ છે કે તેમને રિસ્પેક્ટ, તેમની ગરિમા જળવાતી હોય ને, એક પાકો હોલ્ડ તો એ પણ ધરાવતા જ હોય. હવે જોવું રહેશે કે આવનારા સમયમાં ત્રણેય પાર્ટીઓ મહેનત કરી રહ્યું છે અને આમ આદમી પાર્ટી સૌપ્રથમ તો કોંગ્રેસને તોડવાનો પ્રયત્ન કરી, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચે છે. પરંતુ જોવું રહેશે કે હવે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી બંનેઓ કઈ રીતે એક્ટિવ જોવા મળે છે, કઈ રણનીતિથી આગળ જોવા મળે છે અને કયા પ્રશ્નોથી લડતા જોવા મળે છે, આ સૌથી અગત્યનો પ્રશ્ન છે. ખેર, તમારું શું માનવું છે આ વસ્તુને લઈને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. 3 નેતાઓને આમ આદમી પાર્ટીએ જોડ્યા છે, 2 ઠાકોર સમાજના અને એક આદિવાસી ચહેરો છે. ત્રણેય કહેવાય કે પાસ્ટ એક્ટિવ નેતા હશે. આશાબેન ઠાકોર તો ખેર ના કહી શકાય એટલા બધા એક્ટિવ, પરંતુ આ તો એક પ્રવક્તા છે અને બીજા યુવા નેતા છે, એટલે બંને એક્ટિવ નેતાઓને જોડ્યા છે. જોવું રહ્યું કે આવનારા સમયમાં શું નવા જૂની આમ આદમી પાર્ટી દ્વારા થઈ શકે છે. તમારું શું માનવું છે આ વસ્તુઓને લઈ, આ મુદ્દાને લઈ, આમ આદમી પાર્ટીના ભરતી મેળાને લઈ? બેન્ટ રિકવર થયું છે કે નહીં? અને સાથે જ આમ આદમી પાર્ટીની વાત કરીએ એટલે રાજુ કરપડાનું જોઈનિંગ ક્યાં થશે એ પણ સવાલ છે. એને લઈને પણ તમારું શું માનવું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. બાકી માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર કરજો. શેર એટલે કરજો કારણ કે તમે પણ એક મતદાર છો. તમારી સુધી આ બધી જ માહિતી પહોંચવી એ ખૂબ અગત્યની છે અને સમાજની વાતો એટલે કરવી પડે કારણ કે એ સમાજ સાથે જે પણ નેતાઓ જોડાયેલા છે એ રાજકીય રીતે ખૂબ એક્ટિવ હોય છે અને રાજકારણમાં ખૂબ બદલાવ લાવી શકે છે. એટલે તમારા સુધી આ વસ્તુઓ પહોંચાડવી એ ખૂબ અગત્યની છે. બાકી લોકોને માહિતગાર કરજો, માહિતી શેર કરી લાઈક કરજો અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય આવનારા સમયમાં આવી જ રીતે તમારા સુધી અલગ અલગ જગ્યાઓની અલગ અલગ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું. એટલે બેલ આઇકન પ્રેસ કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા સુધી માહિતી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તો તમે પણ અમને થોડોક સાથ સહકાર આપો. અને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરી દેજો. ધન્યવાદ.